ગાય ચારા આવશે તો ચાલનો રાહ જોઈને બેસી રહ્યો. અહીંયા મૂકી. હા બોલો ગટુભાઈ. એટલે તમે શું કર્યું લે સ્ટેશને? એક મહેમાન આવે છે, એક નવા માણસ. તે અમારા ઘર નવું બનાવ્યું છે, એટલે આ જૂનું ઘર એમને જોયું છે. હા પણ નવું ઘર નહીં જોયું એટલે એમની રાહ જોઈને બેસી રહ્યો. એવું એ ખેતરમાં હેડે યાર. અને ગટુજી ચિયા ખેતરમાં જાઓ હો? હે તલાવે જાઓ હો કે પછી ઉપર વાળે જાઓ હો? અહીંયા હું તળાવે નહીં જતો ને ઉપર વાળી નહીં જતો. હું જવું ગલોડીએ યાર. આ ગલોડિયા કામ કઈ કઈ થાકી જશો, એના કરતા કોઈક દાઢીઓ કરો. અહીંયા દારૂ કર્યા કરતો યાર દારૂ તો કરવાની જરૂર. આ તો દારૂ કર તો 300 રૂપિયા લઈ જાય એના પણ કરતા. આટલા બધા પૈસા હ, તમારે શું કરવાના એ પૈસા? અહીંયા હજુ તો જવાની ચાલુ હવે હજુ ઘર પણ આવે ત્યાં કોમમાં આવેલી એટલે તો આ પૈસા તમારે સાથે લઈને જવાના હે? એટલા બધા પૈસા શું કરવાના તમારે? અહીંયા કહ્યું નહીં રે મેં તમને. અત્યારે જવાની ઘર પણ આવે ત્યાં કોમમાં આવેલી. સારું કોમમાં લેજો તમે, કઈ મૈત્રું કઈ કઈ મરી જજો તા. મોટા આ હેરો હેલો યાર. કરી ખાજો. મારા આગળ ચાંદો કીધું છે ઘર ઉપર ઉભો છે તો આખું ગામ ફરી વળે પણ કઈ ઘર મારી આડા મોટા ગામમાં મારું ઘર કેમનું હોતો જાગો જાગો હરે ત્રિપુરારી જટાડા, જોગંદર જળ વરસાવો, એ જળ વરસાવો જડા ધારી જટાડા જોગંદર. ઓહો ગટાજી, ફુલાજી જેકો રેડ્યા તાપમાં. અહીંયા આ ખેતરમાં નકરું કોમ પડ્યું અહીંયા. હા ત્યાં ખેતરમાં યાર જઉં છું મારા દાદા યાર. લે આ બુડા શું કોમ ને કોમ, આખી જિંદગી કશું આવ્યું નહીં ને આવવાનું નહીં. હંગાત મોજ કરો ને ભગવાનનું નામ દો. અહીંયા ભલા મોણે જો લગી હાથ પગ ચાલે તો લગી યાર કામ કરીશું યાર. વાત સાચી તમારી, ખાધા જેટલું કામ તો કરવું પડે, ત્યાં પછી પણ સમયે થોડોક આરામ કરવો પડે, ભગવાનનું નામ બોમ દેવું પડે. શું કોમનું કોમ બુડા? લેડો ફુલાજી આવું તમારી યાર. ના ના, હું તો ગામમાં જાઉં. આ બુડા વરસાદ નહીં પડતો ને. હારું અમારા ઇલાકાનો લાગતો ને, અમારા ફરિયા બરિયાનો. આ કોઈક બહારનો હોય પણ આ ચોક મારી બારી નાખી દીધો હોય એટલે જોડે તો જવાય નહીં, નકર માર માથે પડે. લે હા ભૂરી પાઘડી વાળા તો કોઈ હ નહીં અમારા ગામમાં. આવો લાગા ખૂન બૂન કરીને મારી નાખી દીધેલો. આ તો મારા માથે પડે. નાહી જવા દે, મને ગામમાં નહીં જવું હતા. અહીંયા શું થઈ રહ્યા? આખો આવો સોયડે. ગટરમાં કોક પડી રહ્યો, કોકે મારી નાખ્યો, ખૂન કર્યું હોય એવો પડી રહ્યો. એટલે તેમનું ખૂન ખાઈ ગયું લે. અરે એ તો મને ગટાજી ખબર નહીં, કારણ કે તો પડી રહેલું ખૂન થયેલું ત્યાં જવાય નહીં. કારણ કે પોલીસ આવે, કેસ થાય ને કૂતરો બૂતરો બોલાવે હતા કેવું હોય કઈ આના ગંધહી માણસ પકડી લે. હવે હું જઈને ચાલું અને મને ઉઠાઈ જાય તો પોલીસ વાળા આપણને કોઈ છોડાવવા વાળું ના હોય. એટલે ફુલાજી હા એટલે તમારે હરખું બરોબર જોવું તું ને. એટલે આપણા ગામનું હોય કે બહારનું હોય યાર? એટલે ભૂરી પાઘડી વાળો હતો આપણા ગામનો તો નહીં જ. આપણા ગામમાં તો કોઈ ભૂરી પાઘડી નહીં પહેરતું. કોણ પહેરે આપણા ગામમાં? એવું તો કોઈ નહીં યાર. અને જવાય નહીં ને હરતું. મારા લીધે આપણે આપણું આખું ગામ આપણે ફસાઈ જાય. શું કરવાનું? એટલે હું શું કહું યાર, હા તમતા તમારી રીતે જાઉં તો યાર મારું કામ પડ્યું ને તેવું અહીંયા જાઉં યાર. મારું એટલે કામ ના જવાય. હંગાત આપણે જોઈને તપાસ કરીએ, જોઈએ. ના પેલા મારે તો આ કશા આવા કટલામ નહીં પડ્યું. પણ અહીંયા જઈને પણ મારું ના મારે તો પેલા પોલીસ ના કોર્ટ ના ધક્કા ખાઈ ખાઈને લઠ્ઠા લેવાના મારે યાર. સાચું કોઈ હેડા જઈએ. ના મારે નહીં આવું યાર.
ગટાજી હે તમારે ના હોય તો હું ગામમાં જઈને વાતો કરો કે ગટાજી મારા હંગાત ના આયા અને બધાય ફસાઈશું એમ કહો હેડો આ કશો તો નહીં યાર હું આવી આટલી બધી ધમકી નહીં આલવાની યાર આપણે શેટા શેટા જોઈએ તો ખરા શું હોય આમ હા યાર હા હેડો હા યા ભાઈ એ હવાના નીકળ્યા પણ હજુ આયા નહીં હું સ્ટેશન જ બેઠો આખો દાડો હા 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 આવશે તો હું તમને રિંગ કરું હું કહો તો મારે ઘેર લઈ જવું બરોબર હા શું હર એવું અરે બુઢા આવે એટલે તમને જોણ કરું હેડો હું તમને રિંગ કરું હેડો હા આવશે તો મારે ઘેર જ લઈ જાય હા 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 એ હા હા હેડો બસ તા એ હા હારું આ તો જબરું થયું તો કે મહેમાન નીકળી ગયા અને એ સારું આયા નહીં હવે મારે કરવું શું સારું આ મહેમાન સારું કંઈક લોચા વોચામ તો નહીં હોય હવે સારું આ તો વળીને નીકળ્યા છે ઘેરથી એટલે કંઈક થઈ જાય તો મારા જોખમ આવી જાય ને મારું નામ જઈને નીકળ્યા સારું તો ભાઈ મૂકીને ઘેર જવું એવું હવે સારું આ ચોજી આ છે હવે મારા સારું વિચારમાં પડી જાય હું જ તે હારું હું અહીં રાહ જોઉં છું પણ કદાચ હાગો મારા ઘેર કદાચ આવી ગયો હોય તો હેલ ને હું ત્યાં તપાસ કરું કદાચ એ ઘેરે જતા રહ્યા હોય હેડો મને તપાસ કરવાની કારુભાઈ જલ્દી હેરો ને યાર હેડો ને મારે બેન ખૂન થઈ ગયું યાર અરે તમે ખૂન કર્યા મારે ખૂન માન નહીં આવું તમે ફસાવો મને ફસાવો અરે કારુભાઈ હા? આ ફુલ્લા ખૂન કરી મેં યાર તો ખૂન કર્યું મેં તો જોયું જ તમને કહ્યું એ તમે ખૂન કરો મારે આવું નહીં તમે તાર જાઓ અરે કાળુભાઈ હા? મેં નહીં ખૂન કર્યું આ તો હું ગામમાં જતો હતો ને તે મેં લાશ જોઈ અને મેં કહ્યું ગટાજી એવું હા હા જો આગળ આપણા ઇલાકા આપણે પર હે. આપણા રસ્તા ઉપર આપણા ગામનો રસ્તો હે હરેડી એવું? હોવે આ હારું એ તો આપણા માથે પડે એવું હોય ના યાર અને કારુભાઈ અને આ તો જો પોલીસ આવે ને તો પેલા આપણો બધો પૂછપરછ કરે યાર સાહેબ આ આપણે એકલા જવું નહીં સરપંચ બરપંચ લઈ જઈએ તો રાગ આવે કે આપણે જવાય નહીં એકલા સરપંચ ને લઈને જઈએ બરાબર તો હેરો તા. અહીંયા હેરો કારુભાઈ હા આપણે કશું કરીએ આપણે એ જગ્યા ઉપર જઈએ ને હા એટલે આપણે બસ સરપંચ ને પેલું લોકેશન નાખી અને સરપંચ ને યાદ બોલાવી લઈએ યાર હા એ બરાબર છે એ ફોન માં કાઢ હા હા हेलो कटाजी તું ખૂન થઈ ગયું ચોકાન અરે એમ કહો લોકેશન મારું નાખ્યું ને હું આવી જાઉં હેડો અને લાશને અડતા નહીં તમે હો તમારા માથે પડશે હા હું આવી જાઉં હેડો લોકેશન ઉપર સારો ફોન મેળો છોકરા હા કોઈ મહેમાન લેવા આવ્યો કોઈ નહીં આવ્યું તમે હવાના જો જતા તો હું હવારે સ્ટેશનમાં ચાંદો રાહ જો એ મહેમાન હવાના નીકળી ગયા તા ભૂલા હું હવાનો મારો ફોન આવ્યો કે નીકળી ગયા હવે એ આયા નહીં તો સ્ટેશને નતા તો હું તો આખો દિવસ રાહ જોઈ નીકળ્યો તો કાકા ઘેર જ છો હવાનો કોઈ જો નહીં હવે શું કરે એ મહેમાન ચાલના ગયા કદી આયા જ નહીં એટલે મુકેશ હા આ બાજુ આવો. સરપંચને શું કામ કર્યું બોલો તારે કઠવાન જવાનું એટલે આમ હું મારા કઠવામાં જ નહીં પાર મેં તમે લે, પણ- ક્યાં કઠવા ઊભા કર્યા આ ખૂન થઈ ગયું ત્યાં ને ત્યાં જવાનું ખૂન થઈ ગયું તા એટલે ભૂલા આવા કઠલામાં તમે ચો ઊભું કરો છો આ રે અલ્યા આ તો સરપંચ નું કે હોદ્દો એટલે મારે જવું પડે ને તમારે આવવું પડે સરપંચ નો હોદ્દો વાત સાચી પણ આ કઠલામ તો બહુ લોચા પડી જાય યાર લાગે એવું તમને એટલે વાત સાચી પણ શું કરે જવાના છૂટકો નહીં જવું તો જવું જ પડશે ઓવો લે હેડો એ હે લે છોકરા એટલે છોકરાને ચાલ લો હંગાત ભૂડા આવા કટલામ લેવા હે અલ્યા ભાઈ એક મહેમાન આવે હા હા. એ બે બેહાડ છે એ મહેમાનને લઈને પાછો આવતો રહે ને એવું હો એટલે ચાલ હેડો. ચાલો. ભૂલાજી આ કહેતા ને હા હા લાશ હા તા તો તરી જો લે ના આપડા મને બીક લાગે હાથ અલ્યા અમે અહીં ઊભા જ છીએ એટલે ફુલ્લા ચાલે યાર લે મને બહુ બીક લાગે અલ્યા આયા જ ઊભા છીએ પણ તમે જોત ખરા મોરે બુડા છોકરા બહુ લાગે જાલો ગભરાનો આવ્યો એ લાવી હોય તા તમારે બતાવી દેશે બેટાજી હા જો તમે જુઓ અરે વાઘ છો વાઘ તમે તો ભૂડા આપણા એટલે હું જોઈએ અરે આપણા ગામના વાઘ તમે છો એક શું જોઈએ મેં હું બીવાયું લે હા જો આપણે ભૂલાજી તમે તો ભૂલા ભીખણ હો
કેવું હોય બીક લાગે હું નહીં છોટાજી બીક લાગે ભોળા એટલે કાળુભાઈ, તમે ક્યાં જાવ છો? ના જાઓ એટલે જાવ તો ખરા યાર. એટલે જાવ. એકવાર જાઓ લે એટલે કાળુભાઈ ચાલે યાર. એકવાર જઈ આવો અરે ભાઈ હેલો તઈને હિંગાજી એકદમ મિલિંગ જતા નહીં હો એટલે કાળુભાઈ ક્યાં બીવો આવે છે? આ સરપંચ મુખી લાત. જેસુ લાસ એ પેટ. હેડો ચાલો લાસ લાસ કરો ઓ બુડા પેલા વાત છે પેલા એમને આહો મુખી સારું ખરું થઈ ગયું હો થયું ને તો સારું એટલે કાળુભાઈ હા આ ના થવાનું થઈ ગયું મને હવે વિસ્તારથી તમે જણાવો થયું છે શું થયું અલ્યા હું તો કશું જ વાંધો નહીં, હું બહાર જવા નીકળ્યો તો હા. તે આ ફૂલજી અને આ ગડાજી બે જણા રાડો પાડતા પાડતા આવતા હતા. એટલે ગટાજી તમે ફોન કર્યો એટલે ના સરપંચ સાહેબ, મેં તો ગુણ નહીં હું ખેતરમાં ને ગલોડીને દાઢીઓ દે કોમે જતો હતો. આ ફૂલો એ કરીને આવ્યો હે. ના માર નામ ના દેશો મેં નહીં ખૂન કર્યું મારા ઘેર બહેનો છોકરો રાહ જોવે માર નામ તો એને સીધો કરો હારું ફોટો બોટો પાડી દઈએ. માર નામ આલા ઘડીએ પડીએ જોઈએ જરા તો અમાર ખબર મળે કેટલા તો ફોન કર્યા વાલી માટે હું ભાગો રે પેલા છોકરાને મેં તો ઘેર આવ્યો હે જોજો બુડા અહીંયા આવીને આવું થઈ ગયું લો શું કરવાનું બુડા તારે મરવું હતું તો અહીં શું કરવા મરે તારા ગામમાં ના મરાય હમણાં હાથે કેવું કરીને મેલ્યું આ બધા સરપંચ બધાને હાથે ભેગા કરી એટલે મુખી તમારા હગા હા આવા જ એટલે સરપંચ મુખી ના હગા હા અમારા હગા રાડી રાડી મરી ગયા આવડે આપણે પોલીસ બોલાવી શું થાય આ તો અવરું થાત બુડા આ હવાનો ફોન કર્યો મને કે આવી ગયા હે કે તમારે તો નીકળ્યા હે કે ઘેરથી ઝઘડીને નીકળ્યા હે એવું કહેતા એટલે મુખી આ તમારા હગા તો અહીં વળી આયા એટલે આ કઈક કરી બેઠા હા લાગે. એટલે હારું મારા ફોન આવ્યો તો કે વળીને નીકળી ગયા હે કે એવું ને ઉઠાવો હતા અમે શું કરી દીધા સરપંચ? હેડો હેડો આપણા ઘરે લઈને આવવાનું. હા ગમે એમ કરીને આપણે અહીંયા લઈ જાઓ લઈ લઈએ હેડો ઊંચા કરી એનો કઈ યાદ રસ્તો કરી જવા આપણે દઈને હેડો રસ્તો કરીએ. સરપંચ રસ્તામાં તો ના દેખાય યાર. અને આ તો પૂરા મરી ગયેલું ગન મારે બીજો રહેવા ના દે ઓવો લે હેડો ચાલો હેડો, ચાલો. આ તો જીવો હ દિવસ છે. એટલે હવે સરપંચ એ તમારા હગા જીવા હા? અલે આ તો દારૂ પી ગયા હા બરાબર લાગે મગજે ચડી ગયો અરે કેટલા વાગ્યાના નીકળ્યા તો તમે એટલે ખસી જ નહીં ગયું ને ના ના દારૂ ફૂલ પી ગયા ને મગજે ચડી ગયો એટલા થયો એવું હો? પીવો છે, હો. આ હગા એવા હે થોડા. અરે એમ કરો હમણાં ઘેર લઈ લો ને કઈક ચા પાવ તો ઓછો થાય હારે હેડો, 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 સરપંચ. ઘરે તો ઉઠાઈ જાઓ ગયા. હેડો, ઘેર જ લઈ લે ને. લો હમણાં અને તમારા હાગોને ઠપકો કરજો કાંઈ મોકલા નહીં આવા તમે મૂકી કહેતા જ નહીં કે આવા તું પીવો હે એમ હમણાં હાથે બોધીને લઈ લો હેડો તારે. એટલે તમારા હગા આવા લે, ચાલ લે છોકરા. ચાલો લે ચાલો તો પગ ચાલો હેડો ઉઠાવો લે ચાલજો લે. જય માતાજી મિત્રો, જો અમારા વિડીયો તમને જોવાના ગમતા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. જય માતા.